સો હાઈ ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSY સ્કોલરશીપનું ફોર્મ તમે ઘેર બેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી કોઈપણ મિસ્ટેક વગર આરામથી ભરી શકો છો. જેની સંપૂર્ણ લાઈવ માહિતી છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. રજિસ્ટ્રેશનથી લઈ અને લાસ્ટમાં પ્રિન્ટ સુધીની સંપૂર્ણ માહિતી હું તમને A to Z આપીશ. જે પણ તમારા પ્રશ્નો હશે કે ખાસ કરીને મને ઇન્સ્ટાગ્રામમાં પૂછવામાં આવી રહ્યા છે અથવા બીજા જે તમારા પણ કોર્સને લગતા અથવા ફીસને લગતા તમારા પ્રશ્નો હશે તો એ પ્રશ્નોનો જવાબ પણ હું તમને વિડીયોમાં આપી દઈશ. MYSY એપ્લિકેશન લગતા જે પણ મહત્વની વાતો છે એના પર મેં ઓલરેડી એક માહિતીનો વિડીયો બનાવેલો છે. એ વિડીયોનું લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, ત્યાંથી તમે ક્લિક કરી એ વિડીયો પણ જોઈ લેજો, જેથી કરીને MYSY એપ્લિકેશનમાં ફોર્મ ભરતી વખતે તમને કાંઈ પણ બીજો પ્રશ્ન છે તે રહે નહીં. તો ચાલો મિત્રો, આપણે વિડીયોના ટોપિક પર આવીએ. જો તમે ચેનલમાં નવા હોય તો એજ્યુકેશન, સ્કોલરશીપ, હોસ્ટેલ કે તમામ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. તો MYSY એપ્લિકેશન કરવા માટે, એની અરજી કરવા માટે તમારે MYSYની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જવાનું છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી તમને એનું જે હોમ પેજ છે આ પ્રકારનું જોવા મળશે. જે પણ વિદ્યાર્થીઓને અત્યારે એડમિશન થઈ ગયું હોય અને જે કોર્સ વાઇઝ હોય એમાં અલગ અલગ તારીખ છે તે આપવામાં આવતી હોય છે, જેની પોસ્ટ હું ઇન્સ્ટાગ્રામમાં કરતો હોઉં છું. MYSY એપ્લિકેશનમાં જે લોકોનું એડમિશન થતું હોય એ મુજબ એની જે ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ ચાલુ કરવામાં આવતી હોય છે. જેમ કે અત્યારે ડિપ્લોમાની ફોર્મ ભરવાનું ચાલુ છે, BA, BCom, BSc જે અન્ય કોર્સીસ છે એમાં ચાલુ છે. D2D માટે, પેરામેડિકલ માટે ફ્રેશ એપ્લિકેશન ચાલુ નથી થઈ. આ ઉપરાંત રિન્યુઅલ અને ડીલેટની જે મેડિકલ, પેરામેડિકલ માટેની અરજી છે એ પણ અત્યારે સ્થગિત કરવામાં આવી છે. એટલે ટૂંકમાં કહું તો આમાં તમામ કોર્સીસ માટે એક તારીખ છે તે નથી હોતી. જે ઘણા બધા કોર્સ હોય છે એનું પાછળથી પણ ફોર્મ ભરવાની પ્રોસેસ છે તે ચાલુ કરવામાં આવતી હોય છે. હાલ અત્યારે મેડિકલ માટેનું ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. અહીંયા નીચે તમે જોઈ શકો છો, પહેલાં અહીંયા મેડિકલ હતું એ રિમૂવ કરી નાખવામાં આવ્યું છે. તો D2D અને પેરામેડિકલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની ફેસની લીક છે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. પરંતુ તમે વિડીયો જોઈ લેજો, જેથી કરીને જે કોઈ ડોક્યુમેન્ટમાં કે બીજી કોઈ માહિતી તમારી પાસે ના હોય તો વિડીયો જોયા પછી તમને સંપૂર્ણ માહિતી છે એની મળી શકે અને ડોક્યુમેન્ટ ઘટતો હોય તો અત્યારથી તમે કઢાવી શકો. તો અત્યારે મેડિકલના વિદ્યાર્થીઓ ભરી શકે છે અને આ ઉપરાંત પણ D2D પેરામેડિકલ સિવાયના જે વિદ્યાર્થીઓને ફ્રેશ અરજી કરવાની છે તમામ વિદ્યાર્થીઓ ત્યારે ફોર્મ છે ભરી શકે છે. તો અહીંયા ઉપર આવ્યા પછી તમને લોગિનનું ઓપ્શન છે તે જોવા મળશે. તો લોગિનનો ઓપ્શન જોવા મળે એના પર તમે ક્લિક કરશો તો ત્યાં તમને 3 ઓપ્શન જોવા મળશે: ફ્રેશ, રિન્યુઅલ અને ડિલેટ. તો આ જે 3 ઓપ્શન છે એ શું છે એ પહેલાં હું તમને સમજાવી દઉં. તો જે ફ્રેશ એપ્લિકેશન છે એ જે વિદ્યાર્થીઓ જે વર્ષે એડમિશન લેતા હોય, પહેલી જ વખત એડમિશન લેતા હોય એ વિદ્યાર્થીઓ માટે હોય છે. જેમ કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12મું પાસ કરી અને ત્યાર પછી એ લોકો મેડિકલ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં લેતા હોય અથવા ધોરણ 10મું પાસ કરીને ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં લેતા હોય એને ફ્રેશ એપ્લિકેશન છે તે કરવાની હોય છે. ત્યાર પછી રિન્યુઅલ એપ્લિકેશન. તો રિન્યુઅલ એપ્લિકેશન છે એ તમે પ્રથમ વર્ષે તમે સ્કોલરશીપ લઈ લીધી હોય, ત્યાર પછી બીજા વર્ષે તમે સ્કોલરશીપ માટે એપ્લાય કરતા હોય તો તમે રિન્યુઅલ આવતી હોય છે. ત્રીજા વર્ષ માટે એપ્લાય કરતા હોય તો એ પણ તમે રિન્યુઅલ સ્કોલરશીપ માટે તમારે એપ્લાય છે તે કરવાની હોય છે. ડિલેડ એપ્લિકેશન એ એપ્લિકેશન હોય છે કે ઉદાહરણ તરીકે તમે આ વર્ષે મેડિકલ, એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં એડમિશન લઈ લીધું છે, પરંતુ આ વર્ષે તમારો આવકનો ક્રાઇટેરિયા કે બીજા અન્ય ક્રાઇટેરિયા છે તે નથી આવતા, અથવા તો તમારું લેટ એડમિશન થયું હોય કે તમે ફોર્મ ભરવાનું તમને યાદ ન હોય અથવા તો બીજી કોઈ પણ મિસ્ટેકના લીધે તમે ફોર્મ ભરી ના શક્યા હોય તો તમે 2024માં ફોર્મ ભરી શકો. જેમ કે 2024માં તમે સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય તો તમે 2025માં ભરી શકો. એટલે કે જે વર્ષે તમે એડમિશન લીધું હોય ને બાકી રહી ગયું હોય અને બીજા વર્ષે તમે ભરતા હોય એને ડિલેડ એપ્લિકેશન છે તે કરવામાં આવે છે. આ વિડીયોમાં આપણે ફક્ત ફ્રેશ એપ્લિકેશન છે એ જોવાના છીએ, કારણ કે રિન્યુઅલ એપ્લિકેશન અને ડિલેડ એપ્લિકેશન છે ખૂબ જ ઇઝી છે અને જરૂર પડશે તો એના પર પણ વિડીયો છે બનાવી દઈશ. તો અહીંયા તમને લોગિન ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ફ્રેશ એપ્લિકેશન છે એના પર તમારે ઓકે કરવાનું રહેશે. હવે જે 2023-24ની નવી અપડેટ આવી હતી એ તમને સમજાવી દઉં. તો પહેલાં અહીંયા ડિપાર્ટમેન્ટ છે એ સિલેક્ટ કરવાનું ઓપ્શન છે તે આવતું નથી, પરંતુ આ વર્ષથી એમાં ચેન્જીસ છે તે કરી નાખવામાં આવ્યું છે. તો તમારા કોર્સ વાઇઝ તમે જેમાં એડમિશન લીધું હોય એ મુજબ તમારે અહીંયાથી પસંદગી છે તે કરવાની રહેશે. નહીંતર તમે જ્યારે લોગિન કરી લેશો તો તમને તમારો કોર્સ છે એ તમને જોવા મળશે નહીં, તો તમારે મિસ્ટેક છે થઈ જશે. તો અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આમાં ઘણા બધી પેરામેડિકલના કોર્સીસ છે અને મેડિકલમાં નાખવામાં આવ્યા છે. તો તમે જે પણ કોર્સમાં એડમિશન લીધું હોય એ મુજબ જ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે આમાં કદાચ તમને ખબર ના પડે તો અહીંયા નીચે આવશો તો અહીંયા તમને કોર્સીસની માહિતી છે તે આપવામાં આવી છે કે ટેકનિકલમાં કયા કોર્સીસ આવશે એ તમે અહીંયા જોઈ શકો છો. મેડિકલમાં MBBS હશે, BSc નર્સિંગ છે એ પણ આવશે, તો એ અહીંયા તમે જોઈ શકો છો. જેમ કે BSc નર્સિંગના વિદ્યાર્થીઓ છે એ લોકો નર્સિંગ સિલેક્ટ કરી લે છે, પરંતુ નર્સિંગમાં ફક્ત ANM અને GNM જ આમાં આપવામાં આવ્યું છે. તો નર્સિંગમાં ફક્ત ANM GNM સિલેક્ટ કરશે, જ્યારે BSc નર્સિંગના વિદ્યાર્થીઓ મેડિકલ છે એ સિલેક્ટ કરશે. આયુર્વેદિકના, હાયર સ્ટડીના, વેટરનરીના, એગ્રીકલ્ચરના, તો આમાંથી તમારે જોઈ લેવાનું છે કે તમારે કોર્સ છે એ કયા ડિપાર્ટમેન્ટમાં આવે છે ને એ મુજબ જ તમારે સિલેક્ટ
સિલેક્ટ છે તે કરવાનું રહેશે। તો જો તમે ઓલરેડી આમાં પહેલેથી લોગિન કરેલા હોય તો તમારી પાસે આઈડી અને પાસવર્ડ હશે, તમે પ્રથમ વખત જ ફ્રેશ અરજી કરતા હોય તો અહીંયા તમને જોવા મળશે ઇફ યુ હેવ નોટ રજિસ્ટર્ડ પ્લીઝ ક્લિક હેર ફોર રજિસ્ટ્રેશન, તો એના પર તમારે ક્લિક છે કરવાનું રહેશે। તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે MYSYમાં રજિસ્ટ્રેશન કરતી વખતે તમારે કોઈ પણ ભૂલ નથી કરવાની, કારણ કે પાછળથી આમાં કોઈ પણ ચેન્જીસ નહીં થાય। તમે હેલ્પલાઇનમાં કોલ કરશો કે ઈમેલ કરશો તો સમયસર તમને એનો રિપ્લાય છે તો નહીં મળે, તો તમારે સમજી વિચારીને સંપૂર્ણ માહિતી છે ફિલઅપ કરવાની રહેશે। બીજો કોઈ પ્રકારનો પ્રશ્ન હશે તો હું એના પર વિડીયો બનાવતો રહીશ, બાકી રજિસ્ટ્રેશનમાં તમારે ભૂલ કરવાની નથી। તો પહેલાં અહીંયાથી મેં તમને કીધું એ મુજબ તમારું જે ડિપાર્ટમેન્ટ હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। મેડિકલ હોય, એગ્રીકલ્ચર, વેટરનરી, GNM, ANM, BSc નર્સિંગ, ફાર્મસી, તો એ તમારા કોર્સ અનુસાર તમારે સિલેક્ટ છે કરવાનું રહેશે। તો ત્યાર પછી નીચે અહીંયા તમને એડમિશન આફ્ટર, તો તમે કયા કોર્સ પછી એડમિશન લઈ રહ્યા છો। ડિપ્લોમા હોય તો ધોરણ 10 આવશે, એન્જિનિયરિંગ મેડિકલ હોય તો 12મું આવશે, D2Dમાં હોય તો ડિપ્લોમા આવશે, એ તમારા કોર્સ અનુસાર તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી બોર્ડ અને યુનિવર્સિટી, તો આમાંથી તમે કયા બોર્ડમાંથી પાસ કર્યું છે, CBSE, ICSE, NIOS, IB કે ગુજરાત બોર્ડ, જે પણ બોર્ડમાંથી તમે પાસ કર્યું હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આના ઉપરથી જ તમારો ડેટા છે એ ઓટોમેટિક મેચ થશે। જો ડેટા ઓટોમેટિક મેચ નહીં થાય તો તમારે ઈમેલ છે કરવો પડશે અને તમારો સમય છે બરબાદ થશે। સ્ટ્રીમ, તો સ્ટ્રીમનું ઓપ્શન જોવા મળશે એમાં સાયન્સ અને જનરલ, જે વિદ્યાર્થીઓ સાયન્સના સ્ટુડન્ટ હશે, મેડિકલમાં એડમિશન લેતા હોય કે જેણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યું હોય એ લોકો સાયન્સ કરશે। કોમર્સના અને જે આર્ટ્સના સ્ટુડન્ટ હશે એને જનરલ છે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી 10-12 ડિપ્લોમા પાસિંગ યર, તો અહીંયા તમે જે પણ માર્કશીટ ઉપર ફોર્મ ભરવા માંગતા હોય એ તમે ક્યારે પાસ કર્યું, ઉદાહરણ તરીકે તમે ધોરણ 10માં આ વર્ષે પાસ કર્યું હોય કે ધોરણ 12મું તમે 2023માં પાસ કર્યું હોય તો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જે ડિલેડના વિદ્યાર્થીઓ હશે એને અગાઉનું વર્ષ છે તે આવશે, કારણ કે ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય। મેં એના પર ઓલરેડી તમામ પ્રકારના વિડીયો બનાવેલા છે જે તમને સ્કોલરશિપ પ્લેલિસ્ટમાં મળી જશે। હવે અહીંયા તમને સીટ અથવા એનરોલમેન્ટ નંબર, તો તમે જે પણ લાસ્ટ માર્કશીટ હતી એનો તમારે સીટ નંબર અહીંયા નાખવાનો રહેશે। સીટ નંબર ખૂબ જ સમજી વિચારી નાખો, કારણ કે એના આધારે તમારો ડેટા મેચ થતો હોય છે અને સીટ નંબર છે એ જ તમારું ID છે બનશે। ત્યાર પછી અહીંયા તમારું નામ છે એ નાખવાનું છે, તો નામ નાખતી વખતે પણ તમારે કોઈ ભૂલ નથી કરવાની। નામ છે એ તમારી માર્કશીટમાં જોઈને સેમ જ તમારે નાખવાનું રહેશે। જો તમારી માર્કશીટમાં તમારા નામમાં ભૂલ હોય તો પણ તમારે એ પ્રમાણે જ નાખવાનું રહેશે। ત્યાર પછી મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબર છે એમાં એ જ મોબાઈલ નંબર તમે નાખી શકશો કે જે પહેલાં MYSY સાથે રજિસ્ટ્રેશન થયેલ ના હોય। તો MYSY સાથે જે રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય એ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખો અને એ જ મોબાઈલ નંબર તમારે નાખો કે જ્યાં સુધી તમારી કોલેજ પૂરી થાય ત્યાં સુધી એ મોબાઈલ નંબરને તમે એક્ટિવ રાખી શકો, કારણ કે તમારી સ્કોલરશિપ જમા થશે ત્યારે પણ તમને SMS આવશે અને એપ્લિકેશનમાં કાંઈ ભૂલ હશે તો પણ તમને એ મોબાઈલ નંબરમાં SMS છે તે આવશે। ત્યાર પછી ગેટ પાસવર્ડ પર તમે ઓકે કરશો એટલે તમારા મોબાઈલમાં તમને ID અને પાસવર્ડ છે એ મોકલી દેવામાં આવશે। ID અને પાસવર્ડ તમને મોકલી દેવામાં આવે ત્યાર પછી તમે લોગિનના પેજમાં આવી જશો। લોગિનના પેજમાં આવી ગયા પછી તમારે ફરીથી આમાંથી તમારે જે પણ તમારો કોર્સ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે। તમે D2D માટે છે કે પછી મેડિકલમાં હોય કે ડિપ્લોમા હોય તમારા કોર્સ અનુસાર તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ગુજરાત બોર્ડમાંથી હોય, CBSE બોર્ડમાંથી હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયાથી તમે ધોરણ 10મું કે 12મું ક્યારે પાસ કર્યું એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી એડમિશન યર, તો 2023, કેમ કે હું ફ્રેશ એપ્લિકેશન માટે કરી રહ્યો છું એટલે એમાં 2023 જ આવશે। સીટ નંબર તમારે નાખવાનું છે, તમારો પાસવર્ડ નાખવાનો છે અને ત્યાર પછી તમારે લોગિનના બટન પર ઓકે કરવાનું રહેશે। હું જે ડેઇલી અગત્યના અપડેટ છે ઇન્સ્ટાગ્રામમાં નાખતો હોઉં છું, કોઈ પણ યુનિવર્સિટીનો અપડેટ હોય કે સ્કોલરશિપની અપડેટ, તો ઇન્સ્ટાગ્રામમાં હજુ સુધી ફોલો ના કરાવી તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો। લોગિન કર્યા પછી ફ્રેશ એપ્લિકેશન હશે એટલે તમને કાંઈ આ પ્રકારનું જોવા મળશે। એપ્લિકેશન, એડમિશન એન્ટ્રી, સ્કેન ડોક્યુમેન્ટ, લોક એપ્લિકેશન, પ્રિન્ટ એપ્લિકેશન અને અનલોક એપ્લિકેશન, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી સાથે જોઈશું। તો પહેલાં તમને એપ્લિકેશનનું જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। તો પહેલાં અહીંયા તમને કેન્ડિડેટ ઇન્ફોર્મેશન જોવા મળશે, તો જે પણ આપણે રજિસ્ટ્રેશન સમયે એમાં માહિતી નાખીએ છીએ એ જ તમને જોવા મળશે। હું મેં પહેલાં જ તમને કીધું હતું કે કોઈપણ પાર્ટ તમે સ્કીપ ના કરતા, નહીંતર તમે આમાં આગળથી તમારો સમય બરબાદ થશે અને તમે એડિટ પણ નહીં કરી શકો। તો જે પણ રજિસ્ટ્રેશન સમયે તમે માહિતી નાખી હશે ઓટોમેટિક આવશે, એમાં તમે કોઈ પણ સુધારો હવે કરી શકશો નહીં। તો અહીંયા તમારે નાખવાની છે હવે ડેટ ઓફ બર્થ, તો અહીંયા તમે મેન્યુઅલી પણ ફિલઅપ કરી શકો છો અને કેલેન્ડરમાંથી પણ સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી જેન્ડરનું ઓપ્શન જોવા મળશે, એમાં મેલ ફિમેલ જે પણ હોય, ભાઈ કે બહેન, એ સિલેક્ટ કરી લેશો। કેટેગરીનું ઓપ્શન જોવા મળશે, એમાંથી જનરલ, SC, BC, SC, ST જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી નીચે તમને આધાર કાર્ડનું નંબરનું નાખવાનું ઓપ્શન જોવા મળશે, તો એનામાં તમારે તમારો જે વેલિડ આધાર કાર્ડ નંબર છે એ તમારે ફિલઅપ કરી દેવાનો રહેશે। આધાર કાર્ડ નંબર છે કમ્પલસરી છે તો તમારે એ ફિલઅપ કરવો પડશે। ત્યાર પછી નીચે એમાં તમને રેશન કાર્ડ નંબર છે એ પૂછશે, તો રેશન કાર્ડ નંબર તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો, એ ફરજિયાત નથી। ત્યાર પછી રાઇટ સાઇડમાં પેરેન્ટ્સ ગાર્ડિયન ઇન્ફોર્મેશન, તો અહીંયા તમારે તમારી જે માતાનું નામ છે એ ફિલઅપ કરવાનું છે। નીચે તમારી માતા શું વ્યવસાય કરે છે એ ફિલઅપ કરવાનું છે। તમારા પિતાનું નામ ફિલઅપ કરવાનું છે। તમારા પિતાનો જે મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે। તમારા પિતા શું
વ્યવસાય કરે છે એ તમારે ફિલઅપ કરવાનું છે, તમારા પિતાની વાર્ષિક ઇન્કમ કેટલી છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાની છે, તમારી માતા જોબ કરતા હોય કે અન્ય કોઈ કામ કરતા હોય તો એની જે વાર્ષિક ઇન્કમ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવાની છે, અને બીજી કોઈ પણ અન્ય ઇન્કમ આવતી હોય તો એ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. તમારી ફેમિલી જે ટોટલ ઇન્કમ થાય છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા તમારા માતાનો પાન કાર્ડ નંબર છે એ માંગશે. ત્યાર પછી જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો એની માહિતી તમારે અહીંયા આપવી પડશે. ડુ યુ વોન્ટ ટુ અપલોડ યોર પેરેન્ટ્સ ઇન્કમ રિટર્ન? તો જો તમારા માતા પિતાની જે ઇન્કમ થતી હોય એ તમારે 2.5 લાખથી ઉપર થતી હોય તો ITR છે એ કમ્પલસરી છે. તો અહીંયા તમારે યસ કરવું પડશે અને તમારે એની માહિતી છે નાખવી પડશે. જો તમારા માતા પિતાની ઇન્કમ 2.5 લાખથી ઓછી હોય તો અહીંયા તમારે નો કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા પિતાનો પાન નંબર છે એ અહીંયા તમારે ફિલઅપ કરવાનો રહેશે. ડુ યુ બિલોંગ ટુ BPL ફેમિલી? જો તમે BPLમાંથી આવતા હોય તો તમે યસ કરો, બાકી અહીંયા તમારે નો કરી દે. ત્યાર પછી નીચે અહીંયા તમને જોવા મળશે એ ઓપ્શન એનું છે કે તમારા માતા કે પિતા એમાંથી કોઈ પણ મિલિટરી કે પહેલાં મિલિટરીમાં સર્વિસમાં શહીદ થયા હોય તો તમારે યસ કરવાનું રહેશે, બાકી તમારે અહીંયા નો કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે એડ્રેસની માહિતી. તો અહીંયા તમારે પૂરેપૂરું એડ્રેસ તમારું ફિલઅપ કરી દેવાનું છે. મેં અહીંયા ફક્ત ગુજરાતીમાં ટાઈપ કરેલું છે એટલું જોવા મળશે. એ ડેમો છે, તમારે સંપૂર્ણપણે તમારું વ્યવસ્થિત એડ્રેસ છે ફિલઅપ કરી દેવું. ડિસ્ટ્રિક્ટનું ઓપ્શન જોવા મળશે, એમાંથી તમારો જે પણ જિલ્લો છે તમારે સિલેક્ટ કરી લેવો. જિલ્લા મુજબ અહીંયા સંપૂર્ણ તાલુકા ખુલશે, એમાંથી તમારો જે તાલુકો થતો હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરી લેવો. સિટી અને વિલેજનું ઓપ્શન જોવા મળશે, એમાંથી તમારું જે ગામનું નામ હોય એ તમારે સિલેક્ટ કરી લેવું. તમારો વેલિડ પિનકોડ નંબર અહીંયા નાખી દેવો. તમારો મોબાઈલ નંબર જોવા મળશે જે તમે એડિટ નહીં કરી શકો. જે તમારો વેલિડ ઈમેલ આઈડી હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવું. રાઈટ સાઈડમાં હવે તમારે બેંકની માહિતી નાખવાની છે. બેંકની માહિતી નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવી, કારણ કે બેંકમાં જ તમને DBT સિસ્ટમથી પેમેન્ટ છે મોકલવામાં આવશે. તો બેંકની માહિતી નાખતી વખતે તમારું જે પણ બેંક એકાઉન્ટ એક્ટિવ હોય, સક્રિય હોય એની જ માહિતી તમારે નાખવી. તો અહીંયા તમને સ્ટેટ ગુજરાત જોવા મળશે. ડિસ્ટ્રિક્ટમાં તમારે જે પણ જિલ્લામાં તમારી બેંકની બ્રાન્ચ આવી હોય એ મુજબ તમારે જિલ્લો સિલેક્ટ કરવો, બેંકનું નામ સિલેક્ટ કરવું. તમે જે પણ માન્ય નેશનલાઇઝ બેંક છે એમાંથી કોઈ પણ બેંકમાં તમારું ખાતું છે તે હોવું જોઈએ. તો મારું SBIમાં છે તો હું SBI સિલેક્ટ કરીશ. બ્રાન્ચનું નામ છે, તમારે જે કઈ જગ્યાએ બેંકની બ્રાન્ચ આવેલી છે એ તમે ફિલઅપ કરજો. બેંકનો IFSC કોડ તમારે નાખવાનો છે અને ફરીથી તમારે IFSC કોડ છે કન્ફર્મ કરવાનો છે. ત્યાર પછી તમારો જે અકાઉન્ટ નંબર છે એ લખવાના છે અને ફરીથી તમારે અકાઉન્ટ નંબર છે એને કન્ફર્મ કરવાના રહેશે. તો આવી રીતે સંપૂર્ણ માહિતી તમે નાખીને ત્યાર પછી અહીંયા નીચે તમને સેવનું બટન આવશે, એના પર તમારે ઓકે કરી દેવું. હું એડિટ મોડમાં છે એટલે મને અપડેટનું ઓપ્શન છે તે જોવા મળશે. ત્યાર પછી તમે એડમિશન એન્ટ્રી માટેના પેજમાં આવી જશો. બીજા પેજમાં ઉપર પણ તમને એડમિશન એન્ટ્રી જોવા મળશે, એના પર ક્લિક કરીને પણ તમે આવી શકો છો. તો પહેલાં અહીંયા તમારે ધોરણ 10ની માહિતી છે એ ફિલઅપ કરવાની રહેશે. તો અહીંયા સ્કૂલનું નામ છે એ તમારે મેન્યુઅલી ફિલઅપ કરવાનું છે, જે પણ તમારી સ્કૂલનું નામ હોય. સ્કૂલ એડ્રેસ જોવા મળશે, એમાં સંપૂર્ણ સ્કૂલનું એડ્રેસ તમારે ફિલઅપ કરવાનું છે. મેં અહીંયા ડેમો તરીકે બતાવેલું છે જેથી કરીને તમને લોકોને સમજાય. તમારી જે સ્કૂલ હોય ધોરણ 10ની એ તમારે અહીંયા માહિતી ફિલઅપ કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા ડિસ્ટ્રિક્ટ, તો અહીંયા જે પણ તમારો ડિસ્ટ્રિક્ટ હોય કે જે જગ્યાએ તમે ધોરણ 10મું પાસ કર્યું એની માહિતી નાખવાની રહેશે. તાલુકો, જે જગ્યાએ તમે ધોરણ 10મું પાસ કર્યું એ તાલુકો સિલેક્ટ કરવાનો છે, અને જે જગ્યાએ તમે ધોરણ 10મું પાસ કર્યું એ તમારું વિલેજ હોય તો વિલેજ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમે મેડિકલ એન્જિનિયરિંગમાં ફોર્મ ભરતા હોય તો તમારા ધોરણ 12ની માહિતી પણ ફિલઅપ કરવાની આવશે. હું ડિપ્લોમાનું ભરું છું એટલે મારે ધોરણ 10ની માહિતી છે તે આવે છે. પ્રોસેસ બધામાં સેમ જ રહેશે, ફક્ત તમારો કોર્સ છે એ મુજબ જ માહિતી છે એ ચેન્જ થશે, અને ટ્યુશન ફી છે એ પણ બધાને અલગ અલગ છે તે આવશે. હવે ડિટેલ ઓફ ક્લાસ 10th એક્ઝામિનેશન, તો હું ડિપ્લોમાનું ભરું છું એટલે અહીંયા ધોરણ 10ની માહિતી આવશે. તમારે ધોરણ 12ની માહિતી પણ આવી શકે છે. તો પાસિંગ યર 2023 મહિનો, જે પણ મહિનામાં તમે પાસ કર્યો હોય, માર્ચ મહિનામાં કર્યું હોય, એપ્રિલમાં, મેમાં, એ તમારી માર્કશીટ અનુસાર તમારે સિલેક્ટ કરવું. જે પણ તમારા પર્સન્ટેજ થતા હશે ઓટોમેટિક જ આવશે. મેં પહેલાં તમને કીધું હતું કે તમારે રજિસ્ટ્રેશન સમય સંપૂર્ણ માહિતી સમજી વિચારી નાખવાની છે, કારણ કે આગળ ડેટા છે એ તમારો મેચ થશે. અને જે પણ તમારા પર્સન્ટાઇલ થતા હશે એ પણ અહીંયા તમને જોવા મળશે. અહીંયા ખાસ વાત છે તમે સમજી લેજો કે આ જે તમે પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ છે એ જોતા હોય એમાં તમને કાંઈ પણ પ્રકારનો ફેરફાર દેખાય અથવા કોઈ પણ ભૂલ દેખાય તો અહીંયા તમને જે પણ ઈમેલ આઈડી આપવામાં આવ્યું છે એના પર તમારે મેલ છે એ કરવાનો રહેશે, અને એમાં તમારે માર્કશીટ સ્કેન કરીને મોકલવાની રહેશે. હવે જે ખાસ અને મેઇન પાર્ટ છે એ આવ્યો છે એડમિશન ડિટેલ. આના આધારે જ તમને પેમેન્ટ છે મોકલવામાં આવતું હોય છે, કારણ કે જે પણ તમે ફીની માહિતી, કોલેજની માહિતી અહીંયા તમે બતાવશો, હોસ્ટેલની માહિતી બતાવશો, એ મુજબ જ તમને પેમેન્ટ છે એ તમારું અપ્રૂવ થતું હોય ને એ મુજબ જ તમને પેમેન્ટ છે મોકલવામાં આવતું હોય છે. અહીંયા ખાસ એક માહિતી જોઈ લેજો, ખાસ કરીને મારા જે સબસ્ક્રાઈબર છે મેડિકલ, પેરામેડિકલ, ફાર્મસીના છે તો એ લોકોનો રાઉન્ડ ટુ રાઉન્ડ પ્રોસેસ છે તે ચાલતી હોય છે. તો આ જે નિયમ છે એ લોકોને જ લાગુ પડશે કે માહિતી ભરતા પહેલાં ઉમેદવારનો પ્રવેશ છે ફાઇનલ થયેલો હોવો જોઈએ. રાઉન્ડની પ્રોસેસ દરમિયાન તમે તમારો એડમિશનની પ્રોસેસ ચાલુ હોવી જોઈએ નહીં, એટલે કે તમારો એડમિશન છે ફાઇનલ થયો હોવો જોઈએ. પ્રવેશ આખરી થાય ત્યાર પછી જ તમારે આનું જે ફોર્મ છે ભરવું, અને ત્યાર પછી જ તમારે લોક છે કરવાની રહેશે, કારણ કે લોક કર્યા બાદ ઉમેરવા કોઈ પણ બાબતનો સુધારો છે તે કરી શકશો નહીં. એટલે કે લોક કર્યા બાદ કોઈ પણ તમે વિગતોમાં ફેરફાર છે કરી શકશો નહીં. તો પહેલાં તમારું એડમિશન છે કન્ફર્મ થયેલું હોવું જોઈએ. જ્યારે પણ તમારું એડમિશન કન્ફર્મ થઈ જતું હોય ત્યાર પછી જ તમારે ફોર્મ ભરવું. ઘણા વિદ્યાર્થીઓના મને પ્રશ્ન આવતા હોય છે કે સર MYSY સ્કોલરશિપની તારીખ આવી ગઈ છે અને મારા જે રાઉન્ડની પ્રોસેસ છે હજી ચાલુ છે. જ્યારે પણ તમારો લાસ્ટ રાઉન્ડની પ્રોસેસ પૂરી થઈ જશે તમને એડમિશન
નોટિફિકેશન મળી જશે ત્યાર પછી પણ MYSYની ડેટ છે એક્સટેન્ડ કરવામાં આવશે. બધા વિદ્યાર્થીઓ માટે નથી કરવામાં આવતી. જે પણ વિદ્યાર્થીઓને રાઉન્ડનું પ્રોસેસ ચાલુ હોય, જેમ કે મેડિકલ હોય, પેરામેડિકલ હોય, તો એ વિદ્યાર્થીઓને લાગુ પડે છે. હવે અહીંયા તમારે સર્વપ્રથમ માહિતી આવશે યુનિવર્સિટીની. તો જે પણ યુનિવર્સિટીમાંથી તમે એડમિશન લીધું હોય એ યુનિવર્સિટી તમારે સિલેક્ટ કરવાની છે. ગુજરાતની તમામ યુનિવર્સિટી આમાં આવી જશે. એમાંથી તમે જે પણ યુનિવર્સિટીમાં એડમિશન લીધું એ તમારે સિલેક્ટ કરવું. હવે મેં પહેલાં કીધું હતું એ મુજબ તમે રજિસ્ટ્રેશન કરશો એ મુજબ જ તમને જોવા મળશે. તમે ડિપ્લોમાનું લીધું છે એટલે મને ડિપ્લોમા એન્જિનિયરિંગ જોવા મળશે. તમે મેડિકલનું લીધું હોય અથવા તમે પેરામેડિકલનું લીધું હોય તો એ મુજબ અહીંયા તમને જોવા મળશે. નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતની તમામ ઇન્સ્ટિટ્યૂટ આવી જશે તમારા કોર્સ મુજબ. મેં ડિપ્લોમાનું લીધું છે તો ડિપ્લોમાની તમામ ઇન્સ્ટિટ્યૂટ છે આવી ગઈ છે. તમે મેડિકલમાં લેતા હોય, એન્જિનિયરિંગમાં લેતા હોય, આયુર્વેદિકમાં લેતા હોય તો એ મુજબ તમામ ઇન્સ્ટિટ્યૂટ આવી જશે. એમાંથી તમારે જે પણ ઇન્સ્ટિટ્યૂટમાં તમે એડમિશન લીધું એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી નેમ ઓફ બ્રાન્ચ. તો મેં ડિપ્લોમા લીધું છે એટલે અહીંયા મને બ્રાન્ચ પૂછે છે. તમે મેડિકલમાં લીધું હોય તો એ મુજબ તમને પૂછશે, એન્જિનિયરિંગમાં લીધું હોય તો એ મુજબ પૂછે, ફાર્મસીમાં લીધું હોય તો ડિગ્રી ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી એ મુજબ પૂછશે. તો અહીંયા જે પણ તમારી જે બ્રાન્ચ હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ. તમે સરકારીમાં લીધું છે, ગ્રાન્ટેડમાં લીધું છે કે પ્રાઇવેટમાં લીધું છે તો ત્રણેયનું ઓપ્શન તમને જોવા મળશે. એમાંથી તમે જેમાં પણ એડમિશન લીધું હોય સરકારીમાં, અર્ધ સરકારીમાં કે સેલ્ફ ફાઇનાન્સમાં એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ઇન્સ્ટિટ્યૂટ એડ્રેસ. તમે જે પણ કોલેજમાં એડમિશન લીધું હોય એનું પૂરેપૂરું એડ્રેસ તમારે અહીંયા ફિલઅપ કરી દેવું. પૂરેપૂરું એડ્રેસ તમને ખ્યાલ ન હોય તો તમે યુનિવર્સિટીનું નામ ગૂગલમાં નાખશો એટલે સંપૂર્ણ એડ્રેસ તમારી સામે રાઇટ સાઇડમાં આવી જશે. એ કોપી કરીને અહીંયા તમે નાખી શકો છો. ડિસ્ટ્રિક્ટ. તો જે પણ કોલેજમાં તમે એડમિશન લીધું એ કઈ ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે એ તમારે સિલેક્ટ કરવું. તાલુકો. તો તમે જે પણ કોલેજમાં એડમિશન લીધું એ કયા તાલુકામાં આવેલી છે એ સિલેક્ટ કરવી. તમે જે પણ યુનિવર્સિટી કોલેજમાં એડમિશન લીધું અને પિનકોડ શું છે એ તમારે અહીંયા નાખવો. ડ્યુરેશન ઓફ પ્રોગ્રામ. ઘણા વિદ્યાર્થીઓ આના મને સ્ક્રીનશોટ પાડીને ઇન્સ્ટાગ્રામમાં SMS આવતો હોય છે કે સર આમાં ફર્સ્ટ યર નથી. તો અહીંયા જે તમને પૂછવામાં આવ્યું છે એ તમારા કોર્સનો સમયગાળો પૂછવામાં આવ્યો છે. જેમ કે તમે મેડિકલમાં લેતા હોય તો તમારો કોર્સ 5 વર્ષનો હોય, 5.5 વર્ષનો હોય. ડિપ્લોમા લેતા હોય તો 3 વર્ષનો હોય. BA, BCom, BScમાં લેતા હોય 3 વર્ષનો હોય. તમે ANMમાં લેતા હોય તો 2 વર્ષનો હોય. તો અહીંયા તમારો કોર્સનો સમયગાળો પૂછવામાં આવ્યો છે. તો તમારો કોર્સ કેટલા વર્ષનો છે? મેં ડિપ્લોમા છે એટલે 3 વર્ષ સિલેક્ટ કરેલું છે. તો અહીંયા તમને ફર્સ્ટ યર ના આવે કારણ કે અહીંયા ડ્યુરેશન પૂછવામાં આવ્યું છે. ફ્રેશ એડમિશનની માહિતી છે પૂછવામાં આવી નથી. ત્યાર પછી જો તમે NRI સીટમાં એડમિશન લીધું હોય તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો. ત્યાર પછી જો તમે TFWS સીટમાં એડમિશન લીધું હોય કે જેમાં તમને TFWS સીમનો લાભ મળતો હોય છે, જેના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જેના આધારે તમારે કોઈ પણ ફી ભરવાની હોતી નથી. જો તમે એડમિશન એ સીટ ઉપર લીધું હોય તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો. હાવ યુ એપ્લાઇડ ફોર એની સ્કોલરશિપ સ્કીમ. ખાસ કરીને મને આ પ્રશ્નો આવતા હોય છે. તો જો તમે અન્ય કોઈ પણ સ્કોલરશિપનો લાભ લીધો હોય તમારે યસ કરવાનું રહેશે. અને જો તમે યસ કરશો તો તમને આ સ્કોલરશિપનો લાભ છે તે મળશે નહીં. તમે MYSY સાથે કન્યા કલ્યાણ યોજના અને MYSY સાથે CMMS સ્કોલરશિપનો લાભ લઈ શકો છો. બાકી જો તમે ડિજિટલ સ્કોલરશિપમાં ફોર્મ ભર્યું હોય તો તમને MYSY છે મળશે નહીં. એટલે બીજી કોઈ પણ સ્કોલરશિપમાં તમે ફોર્મ ભર્યું હોય તો તમારે યસ કરવાનું રહેશે. જો તમે CMMSમાં કન્યા કલ્યાણ નિધિમાં ફોર્મ ભર્યું હોય તો તમને એ સ્કોલરશિપ મળશે, પરંતુ ડિજિટલ ગુજરાતની શિષ્યવૃત્તિ છે એ તમને મળવાપાત્ર રહેશે નહીં. હવે અહીંયા તમને યરલી જે ટ્યુશન ફી હશે ઓટોમેટિક જ આવી જશે. જે બીજી અન્ય ફી છે એ તમારે તમારી કોલેજ અનુસાર જે પણ અન્ય ફી થતી હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. એ તમારી ટ્યુશન ફીમાં અથવા તમારે જે પણ કોલેજમાં પૂછી અને તમારે અહીંયા માહિતી નાખવાની છે. એ તમારા કોર્સ અને તમારા કોલેજ અનુસાર તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ હોય છે. તો જે અન્ય ફી થતી હોય એ તમારે અહીંયા નાખવાની રહેશે. તમારે જે ટોટલ ફી થતી હોય એ અહીંયા તમને જોવા મળશે. જો તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું હોય તો તમારે યસ કરવાનું છે. મેનેજમેન્ટ કોટામાં એડમિશન ના લીધું હોય તમારે નો કરવાનું રહેશે. ત્યાર પછી હોસ્ટેલની ડિટેલ. કારણ કે હોસ્ટેલમાં તમે રહેતા હોય તો તમને જે એની માહિતી છે, રહેવા જમવાનો ખર્ચ છે એ તમને મળતો હોય છે. તો તમારે અહીંયા હોસ્ટેલની માહિતી છે ફિલઅપ કરવાની રહેશે. જો તમે હોસ્ટેલમાં ના રહેતા હોય તો નો કરી દેશો, તો બીજી કોઈ પણ માહિતી ફિલઅપ કરવાની નથી. પરંતુ જો તમે યસ કરતા હોય તો તમારે નીચેની માહિતી છે ફિલઅપ કરવાની રહેશે. તમારી હોસ્ટેલ છે કયા પ્રકારની છે, સરકારી છે, અર્ધ સરકારી છે કે પ્રાઇવેટ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. તમે કયા રૂમ નંબરમાં રહો છો, તમે કયા બ્લોક નંબરમાં રહો છો એની માહિતી ફિલઅપ કરવાની છે. તમારું એડ્રેસનું પૂરેપૂરું એડ્રેસ તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે. તમે જે હોસ્ટેલમાં રહ્યો છો એનો તમારે તાલુકો, જિલ્લો, ગામનું નામ જે પણ લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડના પેજમાં તમે પહોંચી જશો. ડોક્યુમેન્ટ અપલોડના પેજમાં આવી ગયા પછી અહીંયા તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એની માહિતી તમને અહીંયા જોવા મળશે. ઓલરેડી મેં આના પર માહિતીનો વિડીયો બનાવેલો છે, પરંતુ એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ કે કઈ ડોક્યુમેન્ટ છે એ કયા ફોર્મેટમાં હોવું જોઈએ, જેથી કરીને ઘણા વિદ્યાર્થીઓની અરજી છે એ ડોક્યુમેન્ટ ફોર્મેટના લીધે પેન્ડિંગમાં જતી હોય છે અથવા તો રિજેક્ટ થતી હોય તો ડોક્યુમેન્ટ ફોર્મેટ ઉપર એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ. બાકી જે વિદ્યાર્થીઓને ખબર હોય કે કયું ફોર્મેટ હોય છે તો એ વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ અપલોડ છે એ કરી શકે છે. તો કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને કઈ રીતે કરવાના છે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરતી
વખતે તમે જો જેપીજી અથવા જેપીજીમાં અપલોડ કરતા હોય તો મેક્સિમમ સાઇઝ 500 KB હોવી જોઈએ અને પીડીએફમાં અપલોડ કરતા હોય તો મેક્સિમમ સાઇઝ એની 3 MB છે તે હોવી જોઈએ. ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં અહીંયા તમને જોવા મળશે સિલેક્ટ યોર ડોક્યુમેન્ટ, એના પર તમે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આમ ડોક્યુમેન્ટ અપલોડ થશે, સેલ્ફ ડિક્લેરેશન, આધાર કાર્ડ, એડમિશન લેટર. તો સ્ટેપ બાય સ્ટેપ તમારે એક સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરી ત્યાર પછી ચૂઝ ફાઇલ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી તમારું જે ડોક્યુમેન્ટ હોય જેપીજી, જેપીજી અથવા પીડીએફ એ ડોક્યુમેન્ટ તમે સિલેક્ટ કરી લેશો અને અપલોડના બટન પર ક્લિક કરશો. વેબસાઇટ છે બફરિંગ થશે અને તમારા ડોક્યુમેન્ટ છે અપલોડ થઈ જશે. તો જેટલા પણ ડોક્યુમેન્ટ છે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એટલે અહીંયા કોઈ ઓપ્શન જોવા નથી મળતું. વધારાનું કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવું હોય તો અહીંથી સિલેક્ટ કરીને પણ તમે કરી શકો છો. તો ડોક્યુમેન્ટ છે એ આવી રીતે અપલોડ થઈ જશે. અહીંયા તમને જોવા મળશે મેં જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એનો અહીંથી તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવી રહ્યા હતા કે સર 4 નંબરનું ઓપ્શન છે સર્ટિફિકેટ ફ્રોમ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, તો એના પર એક સ્પેશિયલ વિડીયો છે તે બનાવી દઈશ અને બીજા પણ ફોર્મેટ લાગશે એના પર પણ વિડીયો બનાવી દઈશ. બાકી તમામ ડોક્યુમેન્ટ ઇઝી છે, જેમ કે આધાર કાર્ડ, એડમિશન લેટર જે તમને કમિટી તરફથી મળ્યો હોય, ત્યાર પછી હોસ્ટેલ ફીની રિસિપ્ટ, તો એના પર હું અપલોડ માહિતીનો વિડીયો છે અપલોડ કરી દઈશ. ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, બેંકની પાસબુક, સેલ્ફ ડિક્લેરેશન, એના પર હું વિડીયો બનાવી દઈશ. એ પણ એકદમ ઇઝી છે. ધોરણ 10ની માર્કશીટ અને ટ્યુશન ફી રિસિપ્ટ, આ તમામ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો ત્યાર પછી તમે લોક એપ્લિકેશન જોવા મળશે એના પર તમારે ક્લિક છે કરવાનું રહેશે. લોક એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી તમારી સમજ એડમિશન સ્ટેટસ છે જોવા મળશે. એડમિશન એન્ટ્રી કમ્પ્લીટેડ, એપ્લિકેશન એન્ટ્રી પણ કમ્પ્લીટેડ, ડોક્યુમેન્ટ અપલોડ પણ કમ્પ્લીટેડ અને જે બાકીના સ્ટેટસ છે અહીંયા તમને જોવા મળશે. તો લોક પર તમે ઓકે કરી દેશો એટલે તમારી એપ્લિકેશન છે લોક થઈ જશે. એપ્લિકેશન લોક થઈ જાય ત્યાર પછી પ્રિન્ટ એપ્લિકેશન પર ઓકે કરી અને તમે પ્રિન્ટ મેળવી શકો છો. જો તમારે કાંઈ પણ એમાં ફેરફાર કરવો હોય ને કોઈ પ્રોબ્લેમ તમને લાગતો હોય તો અનલોક છે એના પર ક્લિક કરી અને તમારી અરજી છે તમે અનલોક પણ કરી શકો છો. તમે અનલોક કરી લીધા પછી તમારે ખાસ એ ભૂલવાનું નથી કે તમારે લોક છે કરી લેવી ફરજિયાત છે. તો તમારે લોક કર્યા પછી તમે આની પ્રિન્ટ છે ફરીથી લઈ લેજો અને ત્યાર પછી તમારે લોગઆઉટ કરવું હોય તો લોગઆઉટ પણ તમે કરી શકો છો. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે સંપૂર્ણ માહિતી સાથે ફોર્મ છે ભરી શકો છો. MYSY રિલેટેડ તમામ પ્રકારના વિડીયો મેં પ્લેલિસ્ટમાં બનાવેલા છે. આગળ હું એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ કે ડોક્યુમેન્ટના ફોર્મેટ કઈ ટાઈપના હોવા જોઈએ. જ્યારે પણ તમારી અરજી છે એ તમે કરી લેશો ત્યાર પછી 7 દિવસની અંદર તમારા નજીકના કોઈ પણ હેલ્પ સેન્ટરમાં જઈ અને તમારે આની અરજી છે એ તમારે ત્યાં બતાવવાની રહેશે અને તમારે ત્યાંથી અનનોલેજમેન્ટ છે એટલે કે એક સ્લીપ છે તમારે મેળવવાની રહેશે. ત્યાંથી તમને સ્લીપ આપશે એનો મતલબ એ થશે કે તમે MYSY એપ્લિકેશનની સક્સેસફુલી સંપૂર્ણ પ્રોસેસ છે કરેલી છે. હોમ પેજમાં તમે આવશો તો અહીંયા તમને જોવા મળશે લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર, એના પર ક્લિક કરી અને જેટલા પણ હેલ્પ સેન્ટર છે એમાંથી જે પણ તમારું નજીકનું હેલ્પ સેન્ટર થતું હોય ત્યાં તમારે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ લઈને જવાનું છે, સાથે તમારે ડોક્યુમેન્ટ લઈને જવાનું છે અને ત્યાંથી તમારે અનનોલેજમેન્ટ સ્લીપ છે એ તમારે લેવાની રહેશે. એનો મતલબ એ થશે કે તમારી સક્સેસફુલી ફોર્મની પ્રોસેસ છે પૂરી થઈ ગઈ છે. ત્યાર પછી અહીંયા તમે આવશો તો અહીંયા તમને જોવા મળશે સ્ટુડન્ટ સ્ટેટસ, એના પર તમે ક્લિક કરશો તો અહીંયાથી જે પણ તમે અરજી કરેલી છે એની સંપૂર્ણ માહિતી ફિલઅપ કરી અને ગેટ સ્ટુડન્ટ ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારી અરજીનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે એ તમને જોવા મળશે. હવે બીજી MYSY એપ્લિકેશન માહિતીનો સંપૂર્ણ વિડીયો મેં 2023-24 બનાવેલો છે, એ વિડીયો તમે જોઈ લેજો જેથી કરીને તમારે ફોર્મ ભરતી વખતે કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તે રહે નહીં. આગળ MYSY રિલેટેડ કે CMMS, કન્યા કુલનીતિ કે ગુજરાત એના લીધે કોઈ પણ અપડેટ આવતી હશે તેનો સંપૂર્ણ વિડીયો હું યુટ્યુબમાં નાખતો રહીશ અને ડેઇલી જે અપડેટ છે ઇન્સ્ટાગ્રામમાં નાખતો રહીશ. તો જો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.